સુરત સાયબર ક્રાઇમ સેલે ગુસ્સી ટોક હેઠળ મોટી કાર્યવાહી કરી। આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ આચરતી મિલન દરજી ગેંગ વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવ્યા। આ ગેંગે 197 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું। અત્યાર સુધી 11 આરોપીઓ ઝડપાયા છે, પરંતુ મુખ્ય આરોપી મિલન દરજી દુબઈથી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ચલાવી રહ્યો હોવાની જાણકારી સામે આવી। દેશભરમાં ગેંગ વિરુદ્ધ 200થી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। टोटल आज अलग अलग 11 आरोपीओ अजय तळाजिया, केतन वेकरिया અને આનો મેઇન માસ્ટરમાઇન્ડ મિલન દરજી હતો। આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી। 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં 35 થી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને 1000 થી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। 1867 થી વધુ જેટલી NCCRTC પોર્ટલ પર ફરિયાદો મળી હતી। આમના વિરુદ્ધ 30 થી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુસ્સી ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે।